ડાયરાના કલાકાર દેવાયત ખવડની ધરપકડ બાદ હવે મોટો ખુલાસો સામે આવ્યો છે। જે રીતે ધ્રુવરાજસિંહ અને દેવાયત ખવડ બંને પક્ષો વારંવાર એકબીજાને સોશિયલ મીડિયામાં ચેલેન્જ આપતા હતા, ક્યાંક દેવાયત ખવડે ઉશ્કેરાઈ અને વેર વાળ્યો હોય એવા ખુલાસા સામે આવ્યા છે। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દેવાયત ખવડની ધરપકડ થઈ, પરંતુ જેના ઉપર હુમલો થયો અને જેને ફરિયાદ કરી તે ધ્રુવરાજસિંહ પર હુમલો તો થયો, પણ એ હુમલો કેમ થયો? જ્યારથી જ ધ્રુવરાજસિંહ પર હુમલો થયો ત્યારથી જ દેવાયત ખવડ અને ધ્રુવરાજના એકબીજા પર કરેલા આક્ષેપો, તેમના પિતાની દેવાયત ખવડની વાત, દરેક બાબતો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। અને દેવાયત ખવડે પણ કીધું હતું કે હું એફિડેવિટ કરેલો કાઢી નથી અને તમે મારી આબરૂ કાઢી છે। અને જે રીતે ધ્રુવરાજસિંહ દ્વારા સ્ટોરી મૂકવામાં આવી હતી અને ત્યારબાદ હુમલો કરવામાં આવ્યો, ક્યાંક બંને વચ્ચેના આક્ષેપ પ્રતિ આક્ષેપોનો વેરવાળી અને ઉશ્કેરાઈને દેવાયત ખવડે હુમલો કર્યો હોય તેવું લાગી રહ્યું છે। આવું નહીં, પોતે જ ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજા દ્વારા કહેવામાં આવ્યું છે। સૌપ્રથમ એના પર નજર કરીએ। કઈ રીતે થઈ હતી ને કોની ફરિયાદના આધારે કેટલા લોકો ઇજાગ્રસ્ત? અમારી પાસે જે ફરિયાદ આવી છે એમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે અને એમની સારવાર જુનાગઢ ખાતે ચાલુ હતી। મુખ્ય કારણ જે છે એ સનાતળ ખાતે ડાયરા માટેથી બુકિંગ કરાવેલું અને એમાં જે કલાકાર છે એ લેટ પહોંચેલા, એના કારણે થઈ અને માથાકૂટ થયેલી। ત્યાં અમદાવાદ રૂરલમાં સામે ફરિયાદો પણ દાખલ થઈ છે અને એ બાબતે સોશિયલ મીડિયામાં વારંવાર આ જે ફરિયાદી છે એ વારંવાર રીલ મૂકતા હતા અને એને કારણે થઈને બંને બાજુથી સોશિયલ મીડિયામાં અમુક પ્રકારના આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલતા હતા। એમાંથી ઉશ્કેરાઈ અને કેમ કે આ ફરિયાદીએ પોતાનું સ્ટેટસ મૂક્યું હતું સોશિયલ મીડિયામાં કે અમે અત્યારે સાસણમાં છીએ, એટલે એના આધારે ફરિયાદીનું પગેરું લઈ અને અહીંયા સુધી પોતાના સાથીદારોને ભેગા કરી વાહનો લઈ અને આવીને આ ક્રાઇમ કરેલો। હજી ઇન્ટ્રોગેશન ઇન્વેસ્ટિગેશનનો વિષય છે। અમને જે વિગતો મળી છે અમે 7 આરોપી અત્યારે અરેસ્ટ કર્યા છે। બાકીનું જે જ્યાં સુધી અમે પ્રોપર ઇન્ટ્રોગેશન નહીં કરી શકીએ, ટેકનિકલ એનાલિસિસ નહીં કરી શકીએ, ફરિયાદીના વિશેષ નિવેદનો નહીં લઈએ, ત્યાં સુધી અમે ફરિયાદ મુજબ ચાલીશું કે 12 થી 15 આરોપી। મેં આપને કીધું એમ, કેમ કે ફરિયાદમાં એમનું આઈડેન્ટિફિકેશન નથી એટલે અમારે આઈડેન્ટિફિકેશન પરેડ કરવી જરૂરી છે। તેને કારણે થઈ અને એમની જે કંઈ પણ વિગત છે એ અમે આફ્ટર આઈડેન્ટિફિકેશન પરેડ આપને આપી શકીએ। જોકે હાલ દેવાયત ખવડ અને તેમની સાથે જે લોકો હુમલામાં સાથ આપ્યો હતો તેમની ધરપકડ થઈ છે અને તપાસ ચાલુ છે। ત્યારે હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું ફરી કોઈ કાર્યવાહી નહીં થાય કે પછી ધ્રુવરાજસિંહ પર પણ કાર્યવાહી થઈ શકે છે? શું જેમ દરેક આરોપીનો વરઘોડો નીકાળવામાં આવે છે, શું દેવાયત ખવડ સાથે પણ પોલીસ આવો વર્તન કરશે કે શું પછી નવો કોઈ વળાંક આવે? અને ધ્રુવરાજસિંહ વારંવાર સોશિયલ મીડિયામાં રીલ મૂકી ચેલેન્જ આપતા હતા, તેના કારણે આવું બન્યું હોઈ શકે? સમગ્ર બાબતે આપનો અભિપ્રાય અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।